54 મુંબઈમાં આ મારા દાદા છે. હાડા બાજુ થવું છે તો એડજસ્ટ કરી નાખી થોડું અવાજ બવાજમાં થાય. આપણે 10 દિવસનો ચેલેન્જ કરવાનો કમ્પ્લીટ ને છે. એને લાગે બી ભાઈ ગયું કાંઈ તરહ ઉગી આંબલીમાં તો સમસ્યા છોકરો રહ્યો ને એ આવું ખાય કરી નાખો. હવે મળ્યું નેક્સ્ટ વ્લોગમાં. તારે બધાને બાય બાય. હેલો મિત્રો, કેમ છો બધા? પહેલાં તો બધાને જય માતાજી, જય મુંબઈમાં, જય ચાવલમાં, જય ખોડિયારમાં, જય ઠાકર બાપા. આપણે ચેનલમાં નવા હોય ને મિત્રો તો સબસ્ક્રાઈબ કરતા જજો. નાનો ભાઈ સમજીને નવી શરૂઆત કરી છે. બાકી તો તમે માતાજીના દર્શન કરી લો. જો આ રહ્યા 54 મુંબઈમાં આ મારા દાદા છે. બાકી તો બ્લોગ થોડું મારો ચાલુ કર્યો મિત્રો. આપણે તબિયત ખરાબ થઈ જાય એટલે કાકા નથી જતા. કમસે કમ હાડા બાજુ થવું છે તો એમ બ્લોગ ચાલુ કર્યો તો આપણે. બાકી તો આપણે માસીનો છોકરો જોવે ટીવી જુઓ, ઢીંગલા જોવે છે જુઓ તમે. હવે તડકો મિત્રો બહુ થયો છે. ખાવું કરવું હવે ખાઈ લેવું છે. જુઓ તમે તડકો કેવો છે ને આ મોટર ચાલુ છે. લુગડા અહીં આવે ને ત્યારે ખાવું છે મિત્રો. ખાવીને તો એ મળ્યું તમને. બાકી તો એ ટીવી ચાલુ છે ને જુઓ હું તો છે ને આમ હું તો એ જોવે પણ નવું શરૂઆત કરી મિત્રો. એડજસ્ટ કરી નાખી થોડુંક અવાજ બવાજમાં થાય. બાકી તો આવું નવા વિડીયો બનાવી તમને મનોરંજન કરવા માટે. આવું કંઈક ફર્યું છે. તડકો હોય જ પડે છે. હાલો ખાઈ ત્યારે મળવી. આપણે ખાઈ લીધું છે. ખાઈ બંધ થઈ ગયા કમ્પ્લીટ. તડકો જોવો તમે એકવાર. તડકો મિત્રો એવો છે ને આંદિકને તમને મળવે. બાકી તો આપણે 10 દિવસનો ચેલેન્જ કરવાનો કમ્પ્લીટ ને ચેલેન્જમાં કરી નાખો. ચેન્જ કરો 365 દિવસ વિડીયો બનાવવાના છે. જ્યાં લગી બને ત્યાં લગી. બાકી તો મળવે હાંજકના છોકરાને ભૂવે એને લાગે બી ભાઈ ગયું. જુઓ મિત્રો બી કેટલી લાગે વાત જવા દો તમને. હે ને મારી સ્કૂલ દેખાડું એટલે નિશાળ દેખાડું. જેવું આ નિશાળમાં ભણતો હતો. જુઓ મિત્રો આપણી નિશાળ છે આવી કંઈક. અત્યારે મિત્રો તાળા વાંચેલા છે. ફૂલ છે ને નિશાળ મિત્રો તમને દેખાડી છે. અંદર લજીને આખો વિડીયો બનાવી છે આનો. તો આ નિશાળ છે આપણી. આપણે આમાં ભણતા હતા. જુઓ કૂતરેથી બીવે બોલ્યા બીવાય એક વાર કરી ગયું ને એમાં મિત્રો બીક લાગે છે. બાકી તો આવી કંઈક નિશાળ છે આપણે. અત્યારે મોડિફાય એટલે રેનોવેશનનું કામ કરીને સારી કરી છે. જો આ બે કૂતરા રહ્યા એને બીવે છે. જો આવી નિશાળ કંઈક છે જુઓ તમે મિત્રો. તડકાનું એર આવી જાય છે એટલે વિડીયો બંધ થોડોક ગરમ થઈ ગયો હતો ને એટલા માટે વિડીયો બંધ થઈ ગયો હતો. બાકી આ રહ્યું જો અમારા પણ નિશાળા આવું કંઈક છે લીખેલું જુઓ તમે. બાકી અહીંયા આંબલી રહી કાંઈ તરહ ઉગી આંબલીમાં. જાવી ઘર બાજુ આપણે આપણી નિશાળ ને કૂતરેથી ફાટે એ માણસ છે. હવે જાવી કરે આવી બજાર છે જુઓ. અહીંયા દુકાન આવેલી એક આપણા ઘર પાસે. મારું ઘર હતા નહીં બતાવું બતાવીશ નહીં રહેતી. આપણે પાવર રોઈ ગયો તો એટલે બહાર વ્યાય ખાટલે લઈને હુવા બારા પવનના. પાવર રોઈ ગયો તો ગરમી એટલી થતી હતા. આમાં મશીન છોકરો દુકાનેથી શું લાવ્યો હોય પગ શું લાવ્યો બીજો જામું અને ખાટી આમળી એવું ખાવાય. જો સમસ્યા છોકરો રહ્યો ને એ આવું ખાય. અહીંયા આવીને વિડીયો જોતી હોય તો આને ઘેરેવીને મારજે. એવી મારજે ને વાત જવા દે નહીં નો મારતી કા આવું ખાવા ગીરું ખવાય તો ને કા ખવાય વાગે. અને આ તીખો પાગય ખાઈ અહીંયા આવીને હો પછી દાંત કાઢે છે. મિત્રો ટાઢો ફોર થઈ ગયો છે. આપણે જાવી ધાબા ઉપર. હાલો તમને ધાબા ઉપર જઈને ધાબા ઉપરનો નજારો બતાવો કેવો છે. આ અવાજ આવે મિત્રો એ આમ કારખાને અવાજ આવે કારણ કે લાદી કાપે ને અહીંયાથી અવાજ આવતો હોય છે. લાઇટ વજી હજી ના આવી મિત્રો. એ સોલર ઉપર હાલે જુઓ તમે. અહીંયા અવાજ આવે છે. બાકી તો હજી તડકો એવો છે ને મિત્રો વાત જવા દો. જુઓ તમે તડકો જેટલો છે. સનસેટ દેખાડવાનો ટાઈમ નથી. સનસેટ દેખાડે. બાકી તો આવું છે આપણું ગામડું નાનું એવડું. જુઓ તમે જુઓ સિટીથી નહીં કાંઈ ન કહેવાય એવું ગામડું હોય આપણું. ત્યાં વાડિયું રહી છે મિત્રો. ટાઢો પર થવું છે. વાળ અસકા કરી નાખ્યા છે. બાકી તો આપણે 10 દિવસનું કીધું ચેલેન્જ પૂરો કરી નાખ્યો છે તમારા ભાઈએ. 10 દિવસનો ડેલી બ્લોગિંગનું ડેલી નાખ્યો.
એનો આજે લગભગ 13મો દિવસ છે બ્લોગ એડ થઈ ગયો આપણો અપલોડ 13માં. ત્યાં 14મો બ્લોગ છે એટલે આપણે બેલનમાં થોડુંક ચેન્જ કરી નાખ્યું છે. 365 દિવસ નાખવાના છે ડેલી, નખાય ત્યાં લગી. વિશમાં આમ કંઈક કામ બામ આવી ગયું હોય તો કાંઈ પેલા બધા કહી વિશમાં થોડુંક કામ બામ આવી ગયું હોય તો 1 દી 2 દી બ્લોગ ન આવે તો ઠીક વાત છે. કામ ન આવ્યું હોય તો ડેલી બ્લોગ આવશે આપણા. બાકી તો મોજ કરો. ઉધરા ખાઈ પછી મળું તમને. ઉધરા ખાઈ લીધી છે હવે છે ને. તમે આ રહ્યો ને, જો તમને સનસેટ દેખાડું. આ સનસેટ રહ્યો ને મિત્રો, જો આ રહ્યો સનસેટ. હવે તમે છે ને મિત્રો આના સિનેમેટિક એન્જોય કરો ત્યાં લગી, અને થોડા આપણા ઘર બાજુના ઇલાકાનો એન્જોય કરો થોડોક સિનેમેટિક આવો તે પછી મળ્યું તમને. તો આ સનસેટ થઈ ગયો છે. તમે સિનેમેટિક તો એન્જોય કર્યો હોય છે. કેવો લાગ્યો સિનેમેટિક કે કોમેન્ટમાં જણાવજો, અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હવે મળ્યું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય.